બાહ્ય રૂપે રાજકીય તખ્તા પલટ થયો છે। દેખાવો એવો કરવામાં આવ્યો કે સરકારની વિરુદ્ધ આંદોલન થયું અને નવું શાસનની પ્રજાને આવશ્યકતા છે। એની પાછળ હિડન એજન્ડા ધર્મનો રહ્યો છે। સરકાર બદલવાનો હેતુ નહોતો, ધર્માંતરણ કરીને આખું ધાર્મિક રાજ્ય સ્થાપન કરવાનો હેતુ છે। અને બીજી દુઃખદ ઘટના એ છે કે આપણા દેશમાં કઈ નાનો મોટો અન્યાય થાય કોઈને અને ના થયો હોય તો પણ હ્યુમન રાઇટ્સના ઝંડા લઈ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો હોવા અને કકળાટ કરે છે। યુએન ની અંદર પણ એવા બધા નેરેટિવ ચાલે છે કે ભારતમાં લઘુમતી અસલામત છે અને કોણ જાણે કેમ અહીંયા કોઈ બોલતું નથી। એનજીઓ પણ બોલી રહ્યા કે નથી, યુનાઇટેડ નેશને પણ એને વખોડતો કે એના માટેનો પ્રસ્તાવ પણ લેવાનો સ્વીકાર નથી કરતો। આખો એક નવો નેરેટિવ ઊભો થઈ ગયો છે। એવા સમયે આપણા ભાઈ બહેનો તેને કે નરસંહારના ભોગી બન્યા છે। જેવું પાકિસ્તાનના ભાગલા વખતે થયું હતું એવી જ દશા હિન્દુઓની ત્યાં થઈ રહી છે। એક સારું પાસું એ રહ્યું છે કે ત્યાંનો હિન્દુ સમાજ લડવા ઉભો થઈ ગયો સામે, પણ શાસકની સામે એ મર્યાદા હોતી હોય છે અને એ લોકો પાસે પ્લાન્ટ છે, એટલે શસ્ત્ર સરંજામ છે, ત્યારે આપણે એમને એ ક્ષેત્રમાં મદદ નથી કરી શકતા। તો આ પ્રસંગે બે રીતે મદદ થઈ શકે એમ છે। એક તો આપણે એવી પ્રાર્થના કરીએ કે લોકોને બળ મળી રહે, આપણી બહેનો માતાઓની રક્ષા થાય શીલની, અને બીજી પ્રાર્થના એ કરીએ, હવે આમ તો જો કે અચ્છે દિન આને વાલે હૈ, અમેરિકાની જે સરકારે જે ડીપ સ્ટેટે પાછળ લઈને કરાવ્યું, ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટી, એની સામે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્શન પહેલા જ એની સામે બોલ્યા છે, એટલે મદદ બંધ થશે। પણ તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આની જાગૃતિ આવે અને ભારત સરકાર કંઈક ઇન્ટરવીન કરી શકે। આપણે જો એક પાયલોટને પાકિસ્તાનમાંથી લાવી શકીએ તો આ પ્રજાને તો પાછી ઠેકાણે પાડી જ શકીએ એવી તાકાત છે આપણી પાસે। પણ એ પણ સત્ય છે કે આંતરરાષ્ટ્રીય કેમ પગલા લેવા આપણા કરતા નરેન્દ્રભાઈ વધારે સમજ પડે, પણ એ સંજોગો એવા ઊભા થાય અને એવા પગલા લેવાય કે આ માત્ર એ દેશને નહીં પણ વિધર્મીઓને પાઠ મળે કે આપણે હિન્દુઓને અન્યાય કરીને આમ ન કરી શકાય। એવી પ્રાર્થના આપણે સૌ કરીએ અને સૌને એ જ આશ્વાસનો આપું છું। સાધુ સમાજ વતી ગુજરાતના બધા જ સંતોએ મને લેખિત આપ્યું છે કે બંગાળના વિસ્થાપિતોને ભારતમાં આવવું હોય તો અમે રાખવા, ભણાવવા અને બધી વ્યવસ્થા દરેક મઠ કરવા તૈયાર છે। અમદાવાદમાં શંકરાચાર્યજીની નિશ્રામાં એક મીટિંગ પણ થઈ ગઈ અને બધાએ જાહેરમાં આ સ્ટેટમેન્ટ આપ્યું છે। આપણે સર્વે ભારતીયો જે તે સમયે સરહદ ખુલે ને એ લોકોને આવવું હોય તો આપણો સગો ભાઈ ગામડેથી આવ્યો છે એવું માનીને આપણે એને એના સાધુ સંતોએ ભણાવવાથી માંડીને તમામ પ્રકારની નોકરી ધંધાની બધી આશ્વાસન આપ્યું છે। હું આપ સૌને વિનંતી કરું છું, ઓમ બોલજો। રાજકીય ઉદ્દેશને ખાતર, રાજકીય લાભ ખાટવાને ખાતર કેટલાય પક્ષોએ એના પ્રત્યે પોતાનો વિચાર રજૂ નથી કર્યો ને સહાનુભૂતિ નથી કરી। એટલે આજે આપણે એ પણ પ્રસ્તાવ પસાર કરીએ કે બધા રાજકીય પક્ષના નેતાઓ, એ લોકોની રાજકીય માનસિકતા ગમે તે હોય, પણ હિન્દુ માટે, અમે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે સાથે છીએ અને બાંગ્લાદેશની ઘટનાને માત્ર ભાજપ વખોડે નહીં, બધા પક્ષો વખોડે એવી રાજકોટની જનતાની અપેક્ષા છે।